ઉઠ જરા તું જાગી, કર સપના તું ભાગી, તારા ખભા પર છે દેશની આશા, તું જ છે આ કાળનો તાગી. કાલના દેશની ઇમારત આપણા જેવા યુવાનોના હાથમાં છે. જો આજના યુવાનો સંસ્કારી અને સંકલ્પબુદ્ધ હશે તો કાલનો દેશ સુવર્ણ યુગ જોશે. આજનો યુવક ખાલી યુવક નથી, તે કાલનો દેશનો શિલ્પકાર છે. આજનો યુવક મારો વિષય છે, આજનું બાળક કાલનો દેશનો નિર્માતા. જ્યારે કોઈ બાળક કહે છે કે મારે વૈજ્ઞાનિક બનવું છે, મારે એન્જિનિયરિંગ કરવું છે, મારે પોતાનું કેફે ખોલવું છે, ત્યારે એ સપનાની શરૂઆત થાય છે. અને જ્યારે આપણે કોઈ સપના પાછળ સરખી રીતે દોડીએ છીએ ને, ત્યારે આપણે એમાં પોતાને ખોઈએ છીએ. આપણે એ કામ એટલા આનંદથી કરીએ છીએ કે આપણે બીજું કોઈ કામ આનંદથી નથી કરતા. હું યુવા છું, ઘટના ઘોડે બેફામ રંગાતો હું યુવા છું, સતત ક્રાંતિ જે સુરી શકે હું એ કામ છું. ગુલામી વિચારો અમને ફાવે નહીં, હર્ષણ પનમાં ગુંજે આઝાદીનું હું એ ગાન છું. મીઠા મીઠા સપનાનું ઘર, એ છે મારી શાળાનું દર. સવારની પ્રાર્થના સુરી થઈ જાય, ગુરુજનોના આશીર્વાદ મળ્યા વિના દિવસ ના જાય. પાઠ ભણીએ પ્રેમથી અહીં, બધા મિત્રો લાગે એક જ તીરથી. દરેક દિવસ મારા માટે એક નવો અવસર છે પોતાને વધુ સારી બનાવવાનો. નૃત્ય મારી માટે એક શોખ જ નથી, પણ તે મારી અભિવ્યક્તિ છે. પિયાનો મને શાંતિ આપે છે અને એકાગ્રતા શીખવે છે. હું કરાટે પણ કરું છું. કરાટે માત્ર આત્મસુરક્ષા માટે નહીં, પણ તે મને શિસ્ત અને ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ શીખવે છે. જય 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 બોલો ગુજરાત, જય 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 ગરવી ગુજરાત. સાંસ્કૃતિક શૌર્યનો છે અદ્ભુત ખજાનો, નર્મદાના નીરમાંથી વહે પ્રેમનો પાયનો. જય 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 ગરવી ગુજરાત, જય 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 ગરવી ગુજરાત. ઘણા લોકો છે જેને પડતા નથી આવડતું અને ઘણા લોકો છે જે સુરક્ષિત રીતે પડતા શીખવાડી દે છે. ઘણા ભાષાના ભપકા અહીં જરાય કામ નહીં લાગે. ગઝલ નામ છે એનું, એ સરળતા શીખવી દે છે. જો આપણે ઇતિહાસ જોઈએ તો કોઈ પણ ક્રાંતિ કે પ્રગતિ પાછળ યુવાનોનો હાથ રહ્યો છે. યુવાનોમાં ઉર્જા અને નવીનતા છે જે દેશને વૈશ્વિક સ્તરે આગળ લઈ જઈ શકે છે. નર્મદનું કાવ્ય રીતે વિશ્વમાં ટકાવવું પ્રકૃતિની પ્રવૃત્તિમાં નર્મદનું પ્રવાહ છે. મારા આદર્શી સ્વામી વિવેકાનંદ છે. તેમણે નાનપણથી જ શીખવાડ્યું હતું કે જે માનવ જાતિની સેવા છે એ જ સાચી ઈશ્વરની સેવા છે. હું જ્યારે મોટી થઈને ડૉક્ટર બનીશ ત્યારે હું અમુક ગરીબ લોકોને મફતમાં સહાયતા કરીશ અને તેમને સાજા નરવા કરી દઈશ. યુવાનો દેશનું હૃદય છે. દેશના નસોમાં વહેતું રક્ત ધારા છે. જો આ રક્ત શુદ્ધ અને ઉર્જાવાન હશે તો આપણું અને આપણો દેશ તંદુરસ્ત રહેશે. પણ જો આ રક્ત ભયભીત હશે અને થાકેલું હશે તો પછી આપણે અંધકારમાં રહી જઈશું. મારા માટે જીત એ છે કે મેં મારા પ્રયત્નોમાં દિલથી મહેનત કરી અને સફળતા પ્રાપ્ત કરી. આખરે હું એટલું જ કહેવા માંગુ છું કે ભલે હું નાની લાગુ, પણ મારી અંદર પણ મોટા સપના છે, સારી ભાવના છે. આજ મને સાચે જ ખાસ બનાવે છે. સ્વામી વિવેકાનંદ માત્ર સંત જ નહીં પરંતુ યુવાનોના માર્ગદર્શન, વિચારોના પ્રકાશક અને ભારત સંસ્કૃતિના પ્રતિનિધિ હતા. યુવાનોના હાથમાં દેશનું ભવિષ્ય. જ્યારે આપણે યુવાનોની વાત કરીએ છીએ ત્યારે તેનો અર્થ છે ઉર્જાવાન, ઉત્સાહિત અને સક્ષમ યુવા વસ્તી. એવા લોકો કે જે સપનાઓથી ભરેલા છે અને તેને હકીકત બનાવવા હિંમત ધરાવે છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પણ દુઃખ ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે તે કેણી રે. મિત્ર એટલે ક્યાંક કોઈ તર્ક, છલ કે ચતુરાઈનો નહીં, સદાય નિર્મળ વહેતું ઝરણું છે. નાના અમથા આજ ભલે ને કાલે મોટા થશું, અમે તો ગીત ગુલાબી ગાશું. ચાલો આપણે ફરવા જઈએ, વાદળોને જોઈએ, સૂર્યની કિરણો સાથે પંખીઓના ગીત સાંભળીએ. ઉડતું પતંગ જોઈ અને ઉડવાનું મન થાય, ઉડવાનું હું શરૂ કરું ત્યાં નીચે પડી જવાય. અભિમાન ઓગળવાની આવડત રાખી સ્વાભિમાનનું સૌંદર્ય પણ સાચવી લેજો. કાલે કોણે જોઈ છે આપણી આજમાં ખુશ રહો, નાની અમથી જિંદગી છે બધી વાતમાં ખુશ રહો. થેન્ક યુ.